ફાઇનલી મિત્રો આપણે જે પ્લમ્બિંગનું કામ ચાલુ કર્યું એ તમે જોઈ શકો છો બધું પૂરું. ફાઇનલી મિત્રો આપણે આવી ગયા છીએ. હવે ટંકીમાં લીકેજ પાણી છે પણ આપણને નમસ્કાર મિત્રો. તો અત્યારે આપણે વ્લોગ બનાવવાનું સ્ટાર્ટ કરી દીધું છે. જય માતાજી, જય દ્વારકાધીશ. અને આજથી આપણે કામે જવાનું પણ ચાલુ કરી દીધું છે. ઉત્તરાયણ હતી એટલે 2 દિવસ રજા રાખી હતી. વિપુલભાઈ આવી ગયા છે. જય માતાજી વિપુલભાઈ. તો હવે આપણે નીકળી ગયા છીએ સાઈડ ઉપર. અને શું દાદીમાં તમારા જોડે? હા એવું બાબા શેક શેક જો શેક કેવડી મોટી હ ભાઈ નહીં શેક હારી. અને મમ્મી ધોરણ 4 પૂરો કરે છે. જય માતાજી મમ્મી. શું કરો? ધોરણ 4 નાખો છો. અને હવે આપણે જઈએ છીએ સાઈડ ઉપર. તો હવે મળીશું સીધા સાઈડ ઉપર જઈએ. તો ફાઇનલ મિત્રો આપણા એક સિંગ કરવાનો ઓર્ડર આવી ગયો ને વિપુલભાઈ. સિંગ ફિટ કરવાનો ઓર્ડર આવી ગયો છે એટલે વિપુલભાઈ તૈયારી કરે અને આપણે ફિટ કરવાનો છે. તો ફિટ એટલે ફાઇનલ રિઝલ્ટ તમને બતાવશું. અત્યારે આપણે કામમાં છીએ સિંગ ફિટ કરી તમને બતાવશું. આ તો આખી પાઇપ તૂટી ગઈ. આ પાઇપ તો બધી જુદી પડી છે. ગાભું મૂચી ને ખાલી ઢોચી જ છે. આ પાઇપ ઓછી તૂટી છે. આ પાઇપ ઓછી તૂટી છે જો. રાતે પાણી જતું હતું દાડા દાડા નતું જતું. રાતે પાણી જતું હતું દાડા દાડા નતું જતું. આખો દાડી જો હવે કાઢ્યું અમે હવા જેમ નળીથી કોચિંગ પાણી જગ્યા માટેનો સાઈડમાં તે એટલે પાણી હેડવાની જગ્યા થઈ જઈએ છે કે આખો દાડી પાણી આખો દાડી ચાલુ રહે ને તાર તો હવે જતું રહે. પણ રાતે નળી બંધ રહે ને એટલે માટી ભરાવાનું ચાલુ થઈ છે. ફાઇનલી મિત્રો આપણે આવી ગયા છીએ. હવે ટંકીમાં લીકેજ પાણી છે પણ આપણને જોવા મળી ગયું છે બંદરભાઈ. શું કરો વિપુલભાઈ? ગુંદર બનાવો. લો માર દડો આટલે એમસી મારવાની હે. માર દે. પાણી આવી ગયું છે. પાણી આવી ગયું છે. ફાઇનલી પાણી લઈને ભાઈ આવી ગયા. તમારું નામ? જીતભાઈ પાણી લઈને આવી ગયા છે અને પાણી મારવાનું ચાલુ કર્યું છે વિપુલભાઈ. મિત્રો આપણે જે પ્લમ્બિંગનું કામ ચાલુ કર્યું હતું એ તમે જોઈ શકો છો. બધું પૂરું કરી દીધું છે. મોટર પણ લગાવી દીધી છે. ઉપર ટંકી પણ ફિટ કરી દીધી છે. રિટર્નનો વાલ પણ આપી દીધો છે. અંદર ટોયલેટ માટે પણ એક પોઈન્ટ આપી દીધો છે.
કોઈ નાહવા માટે પણ એક પોઈન્ટ આપી દીધો. મિત્રો આપણે આવી ગયા છીએ ઘરે અને ઘરે જમી અને આપણે હવે આટલા આપી દઈએ છીએ વ્લોગનો એન્ડ. તો વ્લોગ પૂરેપૂરો જોજો મિત્રો અને ચેનલ સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ પણ કરી દેજો, શેર કરજો અને કોમેન્ટમાં જણાવજો કે વિડીયો કેવો લાગ્યો. જય માતાજી, જય દ્વારકા.